નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હમણાં મિત્રો થોડા દિવસો પહેલાં ગેનીબેને જે ભાષણ આપ્યું હતું તેમની એક સભામાં જે દર્શાવવાને લઈ તે બાદ ગુજરાતમાં વિવાદ સર્જાયો હતો, જેમાં અમુક લોકો ગેનીબેનના સપોર્ટમાં હતા તો અમુક લોકો ગેનીબેનના વિરોધ કરી રહ્યા હતા। જે બાદ આમાં કાળુ ભગતની મેલેડીના ભુવા અરવિંદ પણ આમાં જોડાયા હતા અને તેમણે પણ ગેનીબેનનું નામ લીધા વગર ગેનીબેનનો વિરોધ કર્યો હતો। ત્યારબાદ આ મામલો વધારે વિકર્યો હતો અને તેમાં પણ અમુક લોકો ગેનીબેનનો સાથ આપ્યો હતો અને અમુક લોકોએ અરવિંદ ભુવાનો સાથ આપ્યો હતો। ત્યારે એક ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ગેનીબેનના સપોર્ટમાં તેમને વિડીયો બનાવ્યો છે। એ ભાઈ શું કહી રહ્યા છે એ પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો। ધર્મ વિરોધી ગેનીબેન ઠાકોર લોકો થોડાક ફોલોવર અને વ્યૂ માટે ગમે તે લખી દે અથવા ગમે તે બોલી દે। જે ભુવાજીની ગેનીબેને વાત કરી એ સાચા ભુવાજીની વાત નથી કરી, જે ખોટા માતાજીના નામે લૂંટે છે એમની વાત કરી છે। અને જે સાચા ભુવાજી હોય એ કોઈ દિવસ માથે લે જ નહીં, ખોટા હોય એ જ આ વસ્તુ માથે લેતા હોય છે। બીજું કે જે દેવી દેવતાઓની વાત આવી એમાં આ વસ્તુ સમાજ પૂરતી કીધી છે, કારણ કે કોઈ બાપનો દીકરો હોય તો બાપે દીકરાને ગમે તે સલાહ આપી શકે, એને મારી પણ શકે। એવી રીતના બેને સમાજને સલાહ આપી છે કે અંધશ્રદ્ધાથી દૂર આવી જાઓ। સૌથી વધારે કોને માનીએ? ગાય માતાને, જે 33 કરોડ દેવી દેવતાઓનો અંદર વાસ છે। વર્લ્ડની વેબસાઇટ ઉપર સર્ચ મારીને ચેક કરી લેજો કે 2021ની અંદર ગાયનું માંસ સપ્લાય કરવામાં ભારત પહેલા નંબર ઉપર હતો। આજે 2025માં માંસ સપ્લાય કરવામાં ભારતનો ચોથો નંબર છે। આ હું નથી કહેતો, એ ગવર્મેન્ટની વેબસાઇટ કહે છે, બરોબર। અને બીજું સમાજને જરૂરથી કહેવા માંગીશ કે સમાજ માટે લડો, લડી નથી શકતા તો બોલો, બોલી નથી શકતા તો લખો, લખી નથી શકતા તો સાથ આપો, સાથ પણ નથી આપતા તો મનોબળ મજબૂત કરવાની કોશિશ કરો। આ પણ નથી કરી શકતા તો જે લડી રહ્યા છે, જે બોલી રહ્યા છે, જે લખી રહ્યા છે, કમસે કમ એમનું મનોબળ ન તોડો।